કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો હવે આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી વિશે આપણે સમજ મેળવીશું ચેપ્ટરમાં. તો આમ તો શ્રેણી ઘણી બધી પ્રકારની હોય છે. સમાંતર શ્રેણી હોય છે, ગુણોત્તર શ્રેણી હોય છે, સામાયિક શ્રેણી હોય છે. પણ અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે સમાંતર શ્રેણીનો. તો એ પહેલા સમાંતર શ્રેણી જોતા પહેલા શ્રેણી કોને કહેવાય તેના વિશે સમજ મેળવીશું. તો શ્રેણી એટલે કે કોઈ જ્યારે અમુક સંખ્યા કોઈ ચોક્કસ નિયમ અનુસાર કેવા કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક હાર બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી છે, શ્રેણી રચે છે તેમ કહેવાય. એટલે કોઈ ચોક્કસ નિયમ અનુસાર જો સંખ્યાઓની હાર બને તો એ જે હાર બને છે એ હારને શું કહેવામાં આવે છે? આપણે શ્રેણી કહેવામાં આવે છે. હવે એમાં શ્રેણીની વાત છે. જો અહીંયા શ્રેણી આપેલી છે 2 4 6 8. તો એ નિશ્ચિત સંખ્યાઓ એટલે જો 2 પછી 4, 4 પછી 6, 6 પછી 8 એટલે દરેક સંખ્યા વચ્ચે 2 નો તફાવત છે. તો આવી જે શ્રેણી હોય એ જ રીતે બીજું ઉદાહરણ છે 4 1 -3 -5. તો બધા વચ્ચે કેટલાનો તફાવત છે? દરેક શ્રેણી સંખ્યા વચ્ચે બે પદ વચ્ચે 3 સંખ્યાનો તફાવત છે. 4 - 1 તો કેટલા? અરે સોરી 1 - 4 તો -3, -2 - 1 એટલે -3, -3 - -2 એટલે +2 થઈ જશે એટલે -3 એટલે અહીંયા 3 3 નો તફાવત છે. અહીંયા 25 50 75 તો 25 નો તફાવત છે. એટલે સંખ્યા નિયમાનુસાર એટલે જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક હાર બનાવે છે ત્યારે સંખ્યાઓ શ્રેણીમાં છે તેવું કહી શકાય. હવે એમાં આવશે સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે? તો શબ્દની અંદર જ વ્યાખ્યા મળી જાય. સમાંતર શ્રેણી એટલે સમાન અંતરે એટલે સમાન અંતરે આવેલી સંખ્યાઓ થી જે હાર બને એને કહેવામાં આવે સમાંતર શ્રેણી. તો અહીંયા આપણને કીધું છે કે જેમાં પ્રથમ પદ સિવાયનું એટલે પહેલા પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા કેવી નિશ્ચિત સંખ્યા ઉમેરીને શું કરવાનું? નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. જે આપણે વાત કરી ઉપર ઉદાહરણમાં શ્રેણી માટે તો 2 4 6 8. તો જુઓ અહીંયા પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ તો બીજું પદ તો બીજા પદના આગળના પદમાં એટલે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. તો આ સંખ્યામાં આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીએ તો 4 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 2 ઉમેરે એટલે પ્રથમ પદમાં આગળના પદ એટલે બીજા પદમાં કેટલી ઉમેરવાની સંખ્યા? 2. તો 2 માં 2 ઉમેર્યા તો 4, 4 માં 2 ઉમેર્યા તો 6, 6 માં 2 ઉમેર્યા તો 8. તો આમ નિશ્ચિત સંખ્યા શું થઈ આપણા માટે? 2. એટલે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. એટલે નિશ્ચિત સંખ્યા 2 ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. ટૂંકમાં કહીએ તો બે પદ વચ્ચેનું જે અંતર છે એ સરખું હોવું જોઈએ. એટલે કે જેમાં પ્રથમ પદ સિવાય આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા જઈએ અને જે શ્રેણી મળે આપણને એ શ્રેણીને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી કહીશું. આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત. એટલે જે નિશ્ચિત સંખ્યા મળી ને 2 તો 2 એ આ શ્રેણીનો શું કહેવાશે? સામાન્ય તફાવત. એ જ રીતે આની વાત કરીએ તો આ નિશ્ચિત સંખ્યા તો અહીંયાથી આમાંથી આ સંખ્યા માઈનસ કરીએ તો 1 -4 એટલે -3 વધ્યા, -2 - 1 એટલે -3, -5 - 2 એટલે -3. તો -3 ઉમેરવાથી કેટલા ઉમેરવાથી? -3 ઉમેરવાથી આ બનીને જે શ્રેણી એ કેવી શ્રેણી કહેવાશે? સમાંતર શ્રેણી. તો નિશ્ચિત સંખ્યા એ તમારા માટે સમાંતર શ્રેણીનો શું થશે? સામાન્ય
તફાવત કહે છે. આ સામાન્ય તફાવત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. 0 હોવા માટે આ જેમ 25 50 75 લીધા છે એમ 25 25 25 25 25 ની શ્રેણી આપી હોય, કાં તો 10 10 10 10 10 બધામાં 10 10 હોય, તો બંનેનો સામાન્ય તફાવત નિશ્ચિત સંખ્યા શું ઉમેરી 10 માં 10 ઉમેરો એટલે જે સંખ્યા મળી 0 ઉમેર્યા 10 માં 10 લાવવા માટે કેટલા ઉમેરવા પડે 0. તો એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એટલે જે તફાવત છે ને ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. એના પછી વાત કરીએ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે. તો સમાંતર જે શ્રેણી બનાવવામાં આવે એમાં જેમાં પ્રથમ પદ એટલે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લેતા, એટલે સમાંતર જે શ્રેણી મળે એમાં જે પ્રથમ પદ છે એને a ગણતા, બંને વચ્ચેનો જે સામાન્ય તફાવત છે d લેતા, એમાં આપણે નિશ્ચિત તફાવત ઉમેરવાનો. શું કરવાનો? તફાવતનો ઉમેરો કરવાનો. એટલે a d એટલે બીજું પદ મળે. પાછા પ્રથમ પદમાં બીજો એક d ઉમેરો એટલે અગાઉના પદમાં d નો શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે. એટલે ધારો કે અહીંયા મને 2 મળ્યો તો 2 માં મેં કેટલા ઉમેર્યા? સામાન્ય તફાવત 2 ઉમેર્યો તો અહીંયા કેટલા મળ્યા? 4. આ 4 માં ફરીથી પાછો હું સામાન્ય તફાવત 2 ઉમેરું તો શું મળશે મને? 6. આ 6 માં ફરીથી 2 સામાન્ય તફાવત ઉમેરીશ તો કેટલા મળ્યા? 8 મળ્યા. એટલે આ a d એટલે સામાન્ય તફાવતનો ઉમેરો થયો. એ જ રીતે આગળના પદમાં એટલે આ પદની અંદર ફરીથી પાછો d ઉમેરવાનો એટલે a શું થયું? 2d થયું. આ જે પદ મળે એમાં ફરીથી સામાન્ય તફાવત ઉમેરવાનો એટલે a 3d થયું પ્લસ અપ ટુ ડેશ ડેશ a. હવે એ જ રીતે મારે કોઈ n મું પદ શોધવું છે. શું શોધવું છે? n મું પદ. તો એ સમજતા પહેલા અહીંયા આપણે સમજી લઈએ કે જો અહીંયા પ્રથમ પદ તો એમાં d નથી. બીજું પદ આ પ્રથમ પદ કહેવાય. બીજું પદ a બરાબર શું થશે? a2 બરાબર a d એટલે અહીંયા બીજું પદ એટલે 1d આવ્યો. અહીંયા ત્રીજું પદ એટલે 2d આયા. અહીંયા ચોથું પદ એટલે કેટલા d આયા? 3d આયા. એટલે અહીંયા n ની કિંમત શું થતી જાય? એક એક ઓછી થતી જાય છે. એટલે અહીંયા જ્યારે તમારે an શોધવું હોય, શું શોધવું હોય? an. તો a n - 1 એટલે n ની કિંમત ધારો કે અહીંયા 4 આપેલા છે, ચોથું પદ શોધવું છે તો અહીંયા શું થશે? ચોથું પદ a 3d થશે. એટલે n કરતા એક કિંમત ઓછી થઈ એટલે તમારે n મું પદ શોધવું હોય તો a n - 1 ઇન્ટુ શું થશે? d. એટલે આ જે કિંમત મળી ને આપણને એ સામાન્ય એટલે કોઈ n મું પદ શોધવા માટેનું શું કહેવાશે? આપણે વ્યાપક n મું પદ તમારે શોધવું હોય તો એના માટેનું સૂત્ર થશે. તો અહીંયા આપણે સૂત્ર લખ્યું છે સમાંતર શ્રેણી માટે. તો સમાંતર શ્રેણીનું n મું પદ એટલે આપણા માટે an થશે. શું થશે? an. સમાંતર શ્રેણીનું n મું પદ શોધવું હોય તો એ શું થશે? a n - 1 into d. જે આપણે સમજ મેળવી લઈએ છીએ કે a એટલે શ્રેણીનું પ્રથમ પદ. એટલે શ્રેણીમાં જે પ્રથમ પદ આપેલું હોય ને પહેલું જ પદ એ આપણા માટે a કહેવાશે. n - 1 એટલે જે પદ શોધવાનું હોય આપણે, ધારો કે 15 મું પદ શોધવું છે. કયું પદ? તો 15 - 1 એટલે n - 1 એટલે જે પદ શોધવાનું હોય તે. અને d એટલે સામાન્ય તફાવત. એટલે સામાન્ય તફાવત બે પદ વચ્ચેનો જે સામાન્ય તફાવત આપણે લીધો ને અહીંયા સામાન્ય તફાવત, તો બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરો એટલે સામાન્ય તફાવત મળે. તો એ સામાન્ય તફાવત d = 4 - 2 એટલે a2 - a1 કહેવાય છે. અરે a કહેવાશે. a2 - a1 એટલે આપણને સામાન્ય તફાવત મળશે. તો સમાંતર શ્રેણીનું n મું પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે. આ એની વ્યાપક શ્રેણી છે. સમાંતર શ્રેણી એટલે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. એમાં a એટલે a1, a + d એટલે આપણા માટે a2 થશે, a + 2d એટલે a3. આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ અપ ટુ ડેશ ડેશ આ n મું પદ કહેવાશે. ઓકે. તો સમાંતર શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 5.1 માં આનો ઉપયોગ કરીને સમાંતર શ્રેણીના પદો શોધવાના આવશે. એના પછી વાત કરીએ તો સમાંતર શ્રેણીના પ્રકાર. તો સમાંતર શ્રેણીના બે પ્રકાર છે. એક શાંત સમાંતર શ્રેણી અને એક અનંત સમાંતર શ્રેણી. એટલે શાંત શ્રેણી કહેવામાં આવે અને અનંત શ્રેણી.
એટલે શાંત શ્રેણી એટલે જે શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય અથવા પદોની સંખ્યા નિશ્ચિત હોય એવી શ્રેણીને આપણે શું કહીશું? શાંત શ્રેણી કહીશું. તો અહીંયા છે કે શાંત શ્રેણી તો જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય અથવા જે શ્રેણીમાં હંમેશા છેલ્લું પદ હોય જ, શ્રેણીનું છેલ્લું પદ હોય જ. ઉદાહરણ તરીકે આપ્યું છે 3 6 9 ડેશ 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 99. તો 99 એ છેલ્લું પદ છે. તો આ જે શ્રેણી છે ને આપણા માટે, આ શ્રેણીને આપણે કેવી શ્રેણી કહી શકીએ? શાંત શ્રેણી. એટલે જે શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય એને આપણે શાંત શ્રેણી કહીશું. બીજું છે અનંત શ્રેણી. તો જે શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય, નિશ્ચિત ન હોય, અનંત જ હોય, ગણી ન શકાય એટલી હોય, અથવા જે શ્રેણીમાં ક્યારે છેલ્લું પદ ન હોય, ધારો કે બધી 10 20 30 ડેશ ચાલતું હોય, તો આવી જે શ્રેણી મળે ને એને કેવી શ્રેણી કહેવામાં આવે છે? અનંત શ્રેણી. એટલે શ્રેણીના બે પ્રકાર, શાંત શ્રેણી અને અનંત શ્રેણી. શાંત શ્રેણી એટલે છેલ્લું પદ હોય અને અનંત શ્રેણી એટલે છેલ્લું પદ ન હોય. એના પછી થોડી સમજ મેળવીશું તફાવત વિશે. બે પદો વચ્ચેનો તફાવત કઈ રીતે શોધાય? તો જો કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલા હોય તે પરથી A અને D સહેલાઈથી શોધી શકાય છે. સમાંતર શ્રેણી આપેલી હોય, તમને ક્રમિક પદો આપેલા છે, કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપી દીધા છે. ક્રમિક પદો એટલે આ થશે A1 A2 A3 A4. આ ક્રમિક પદો કહેવાય. કેવા પદો કહેવાશે? ક્રમિક પદો. પહેલું હોય A1 હોય, પ્રથમ પદ કહેવાય, બીજું હોય દ્વિતીય પદ કહેવાય, ત્રીજું હોય તૃતીય પદ કહેવાય. એટલે એવા ક્રમિક પદો આપી દીધેલા હોય તો A અને D સહેલાઈથી શોધી શકાય છે. ધારો કે A1 બરાબર 1k, A2 બરાબર 1k + 1, A3 બરાબર 1k + 2 અપ ટુ ડેશ ડેશ આપેલી સમાંતર શ્રેણી છે. જો આ રીતની તમને શ્રેણી આપેલી હોય 1k + 1 1k + 2 અપ ટુ ડેશ ડેશ, તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A1 એટલે A1 બરાબર 1k થઈ ગયું, મળી ગયું. અને સામાન્ય તફાવત એટલે કે A2 - A1 એટલે બીજા પદમાંથી પ્રથમ પદ માઈનસ કરવાનું, ત્રીજા પદમાંથી બીજું પદ માઈનસ કરવાનું, ચોથા પદમાંથી ત્રીજું પદ માઈનસ કરવાનું, અને જે જવાબ મળે એટલે બધાનો જવાબ સરખો જ મળશે. સામાન્ય તફાવત કેવો રહેશે? સરખો. એટલે કે D = A2 - A1 બરાબર 1k + 1 - ak, જ્યાં k એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. k એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે થાય. તો D શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું A2 - A1 એટલે આપણા માટે 1k + 1 - શું કહેવાશે? ak. આ સામાન્ય તફાવત શોધવા માટે. હવે આપણે વાત કરીશું સમાંતર મધ્યક વિશે. થોડી સમજ મેળવી લઈએ સમાંતર મધ્યકની. તો અહીંયા સમાંતર મધ્યક શું છે? તો આપેલ બે સંખ્યાઓ A અને B વચ્ચે, આપેલ બે સંખ્યાઓ A અને B વચ્ચે m મૂકવાથી, એટલે m સંખ્યા મૂકવાથી A, m અને B સમાંતર શ્રેણી રચે. A અને B ની વચ્ચે m એવો મૂકવાનો કે જેથી કરીને A, m અને B કેવી શ્રેણી રચે? સમાંતર શ્રેણી રચે. તો m ને A અને B નો સમાંતર મધ્યક કહે છે. કેવો મધ્યક કહે છે? સમાંતર મધ્યક કહે છે. આજ જો m એ A અને B નો સમાંતર મધ્યક હોય તો પ્રતિવિધેય છે, આનું ઉપર લખ્યું પ્રમાણે. જો m એ શું હોય? A અને B નો સમાંતર મધ્યક હોય તો A, m અને B સમાંતર શ્રેણીના ક્રમિક પદો થાય. થાય કે ના થાય? જો સમાંતર શ્રેણીના ક્રમિક પદો, સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલા હોય તો સામાન્ય તફાવત એટલે m જે વચ્ચેનું પદ છે એ શું થશે? A, m અને B નો સમાંતર મધ્યક થશે. એટલે જો m એ A અને B નો સમાંતર મધ્યક હોય, સમાંતર મધ્યક આપી દીધેલો છે હોય તો A, m અને B સમાંતર શ્રેણીના શું બની જશે? ક્રમિક પદો થાય છે. આથી ક્રમિક પદો હોય ત્યારે તફાવત, ક્રમિક પદો એટલે A2 - A1 એટલે m - 1 અને B - m એટલે આપણા માટે A3 - શું થશે? A2. બંનેનો ક્રમિક તફાવત સરખો થાય કે ના થાય? D
d આપણે જોયો અહીંયા, આ d આપણે જોયો કે d = શું થશે? a2 - a1 = a3 - a2. બંનેની કિંમત કેવી કહેવાશે? સરખી જ થશે. એટલે અહીંયા આપણે લીધું a2 આપણા માટે a1 કહેવાશે. શું કહેવાશે? a1. આપણા માટે a2 અને આ આપણા માટે a3. ત્રીજું પદ ક્રમિક પદો છે ને, ક્રમિક પદો છે એટલા માટે. તો અહીંયા a2 - a1 = a3 - a2. તો અહીંયા જુઓ, m ને પેલી બાજુ લઈ જાવ તો m + m, a ને આ બાજુ લાવું તો a + b. તો આ બાજુ થયા 2m = a + b. તો m = a + b / 2. આ થયું આપણા માટે જે સમાંતર મધ્યકનું શું છે? સૂત્ર છે. ઓકે, તો આની સમજ અવશ્ય એક વખત ફરીથી વિડિયો જોઈ લેવો. આને આધારિત આપણે સ્વાધ્યાય 5.1 ની ચર્ચા કરીશું. ઓકે.